તો રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રિકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો અને મહાનગરપાલિકાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હેરેસમેન્ટ ના થાય એના માટે પ્રોપર પ્લાનિંગ કેટલાય દિવસથી ચાલી રહ્યું હતું, જેના ફળ સ્વરૂપે છેલ્લા 2 દિવસની અંદર 60થી 70% લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન ખસેડી લીધેલો છે। પોતાના મકાનો પણ તોડવાના ચાલુ કરી દીધા હતા। 40% જેટલું ડેબ્રિજ પણ એ લોકોએ હટાવેલું હતું પોતાની જાતે। અને આજે પણ માહોલ એ રીતનો છે કે અમારી ફાયરની ટીમ, મેડિકલ ટીમ, ડ્રોન સર્વેલન્સથી માંડીને સોશિયલ મીડિયા મોનિટરિંગ બધું જ ચાલી રહ્યું છે। તો મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, જેના માટે પોલીસ કાફલો પણ ખડકી દેવાયો છે। તો 260થી વધુ મશીનો સાથે મહાનગરપાલિકાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। જંગલેશ્વર વિસ્તારમાં મહા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે। કંટ્રોલ રૂમથી મહાનગરપાલિકા પોલીસ કમિશનરનું મોનિટરિંગ છે। રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું છે, શું વિગતો મળી રહી છે? આપને જણાવી દો કે રાજકોટના ઇતિહાસની સૌથી મોટું ડિમોલિશન છે તે વહેલી સવારથી કામગીરી છે તે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શરૂ કરી 7 વાગ્યાના અરસામાં જે તમામ જે મશીનરીઓ 260 જેટલી વિસ્તારમાં પહોંચી છે અને કાટમાળ જે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જમીન દોષ છે તે મકાન દ્રશ્યો આપને આજી નદીના પટના છે તે દેખાડવા માંગીશ કે જ્યાં ગેરકાયદેસર બાંધકામો છે તે પાડવામાં, જ્યાં દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં જે કાટમાળ છે તે મકાનનો જોવા મળી રહ્યો છે। જે લોકોએ જે મકાન તાજેતરમાં લીધા છે તે પણ જે ક્યાંક ને ક્યાંક જે રોઈ રહ્યા છે કે મકાન છે તે લેવાની જરૂર ન હતી, તો કેટલાક 1489 જેટલા મકાનો છે તેના ઉપર જે બુલડોઝર છે તે ફરશે। તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક 1000થી વધુ જેટલા જે સ્થાનિકો દ્વારા મકાનો છે તે ખાલી કરી નાખવામાં આવ્યા છે સ્વયંભૂ। બીજી તરફ જે હાઈકોર્ટ પર પિટિશન છે તેની સુનાવણી હજુ 27 તારીખે થશે, ત્યારે તેમાં શું થશે તે તો આગામી સમયમાં ખ્યાલ આવશે, પરંતુ હાલ આ જે કામગીરી છે તે શરૂ કરી નાખવામાં આવી છે। અલગ અલગ 7 ઝોનમાં જે જંગલેશ્વર વિસ્તાર છે તે જે બાંટવામાં આવ્યું છે અને તમામ ઝોનમાં જે ક્લાસ 1 અધિકારીઓ છે તેને રાખવામાં આવ્યા છે મોનિટરિંગ માટે। બીજી તરફ વાત કરવામાં આવે તો આ કામગીરીમાં જે 260 જેટલી મશીનરી, એટલે જોવા જઈએ તો 64 જેસીબી, 100 જેટલા જે ટ્રેક્ટર છે, ત્યારબાદ ડમ્પર છે, બ્રેકર છે, તે સહિતની જે મશીનરીઓ છે તે અહીં કામગીરીમાં જોડાયેલી છે। સુરક્ષાને લઈને વાત કરવામાં આવે તો સુરક્ષાને ધ્યાને રાખીને રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા હમણાં જે વિઝિટ છે તે કરી છે। તો બીજી તરફ કહી શકાય કે 2500 જેટલા સુરક્ષા જવાનો છે તે તૈનાત છે તે કરવામાં આવ્યા છે। 25 જેટલા જે ડ્રોન છે તે આજુબાજુના વિસ્તારમાં જે બાદ નજર માટે, જે ચાંપતી નજર માટે પોલીસ દ્વારા જે મોનિટરિંગ છે તેનાથી કરવામાં આવી રહ્યા છે। જી લકીરાજ, 87,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખાલી કરવામાં આવશે, ત્યારે જે લોકો અહીં રહેતા હતા, કેટલા સમયથી રહેતા હતા અને કેટલી વાર તેમને નોટિસ પાઠવવામાં આવી હતી, ત્યારબાદ આ કામગીરી હાથ ધરાઈ છે? 4 વખત જે સ્થાનિક કરવામાં આવી હતી, છતાં અંતે આવતા આખરી નોટિસ છે તે અઠવાડિયા અગાઉ છે ફટકાર। ત્યારબાદ જે આજે છે ડિમોલિશનની કામગીરી છે તે વાત કરવામાં આવે જે આજી નદીના પટની અહીંથી છેવાડાથી લઈને જે જંગલેશ્વર વિસ્તાર જ્યાં શરૂ થાય છે, જે 84,000 ચોરસ મીટર જગ્યા છે તે ખાલી કરવામાં આવશે।
300 કરોડથી વધુની આ જે મિલકત છે સરકારી તેને ખાલી કરવામાં આવશે. રિવરફ્રન્ટ અને કિટી નંબર 6 માં પડતા જે રોડ છે તે કાઢવાની કામગીરી છે તે થશે. પરંતુ અત્યારે જોવા જે લોકો છે તેમણે જે 1000 થી વધુ જેટલા સ્થાનિકો છે તેમને પોતાના મકાન છે તે ખાલી કર્યા છે. કેટલાક લોકો છે તે પોતાના કપડા મૂકીને પણ જતા રહ્યા છે, કેટલાક લોકો પોતાની સામગ્રી મૂકીને પણ જતા રહ્યા છે. ચોક્કસપણે આ કામગીરી છે તે 2 થી 3 દિવસ હજુ પણ ચાલશે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ તકેદારી હાલ તો રાખવામાં આવી રહી છે. જી જી આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે.